જ્યાં દર્શક મિત્રો હું છું દોસ્ત તમારો ન્યૂ તુલસી ભીલ। આજે હું તમારી સાથે અને પહેલા તો તમે આ થોડો વિડીયો જોઈ લેજો, પછી હું તમને કહીશ। દારૂ નથી પીધો, મેં બપોરે બિયર પીધું, ખાલી બપોરે બિયર પીધું। તો મિત્રો જે તમે આ એમને કહ્યું એ તમે સાંભળ્યું હશે અને તમે જોયું હશે, એટલે કે હું બપોરે બિયર પીધું અને દારૂ નથી પીધું એવું કહી રહ્યા છે। તો શું તમે દારૂ નથી પીધું તો તમે સોડા પીધી છે? મિત્રો જે આ છે કોઈ સામાન્ય માણસ નથી, આ છે છોટાઉદેપુરથી ગોંડલ જતા એસટી બસનો ડ્રાઈવર છે। દારૂ પીધેલાના નશામાં ગાડી ચલાવતો હતો અને ત્યાં અંદર બેઠેલા મુસાફરો સાથે ભાવી જેતપુરની આસપાસ મોટો હોબાળો થયો કે તમે ડ્રાઈવર બદલી નાખો અને બીજી ગાડી મંગાવો, ત્યારે અમે એની અંદર બેસીશું, નહીંતર નહીં બેસીશું। બિયર અને દારૂ કોઈક એવી નશા કરીને હતો। ત્યારબાદ આને એસટી બસમાં જે પેસેન્જર બેઠા તેનો વિડીયો પણ આપણે આખો જોઈશું અને એમ ડ્રાઈવર સાથે શું મોટો હોબાળો થયો તે પણ આપણે જોઈશું। પહેલાં તો તમે આખો વિડીયો જોઈ લો, એમને પછી આપણે છેલ્લે મળીશું। મારે આની અંદર કંઈ વધારે કહેવાનું નથી, પછી હું છેલ્લે તમને કહીશ। તો પહેલાં તમે એમનો આખો વિડીયો જોઈ લેજો, પછી હું તમને જણાવું। તમે પીન ગાડી તમે હાકો છો, બરોબર હે? હું તમને પેલા ભાઈને પહેલા કીધું કે મારે તેજગઢ ઉતારી દો, તેજગઢ માં ઉતારી દો, એવી રીતના હું વાત કરી। બીજી ગાડી જોઈએ અમને। તમે શું કહેશો મોટા ભાઈ, કઈ થયું છે? તમે શું પ્રોબ્લેમ શું છે? મારી ગાડીમાં કઈ થયું છે? તમે દારૂ પીધેલા છો? દારૂ નથી પીધો, મેં બપોરે બિયર પીધું, ખાલી બપોરે બિયર પીધું। બપોરે બિયર પીધું, અત્યારે નથી પીધું? ખાલી બપોરે બિયર મારે હવે બીજો ડ્રાઈવર ને બીજી ગાડી જોઈએ અમને। તમે ક્યાં જવાનું, ક્યાંથી બેઠા? અમારે જવાનું છે ગોંડલ છે, ગોંડલ જવાનું ને, ગોંડલ છે, લીંબડી છે, રાજકોટ છે, બધે જ જવાનું છે। ગાડી ને ગોંડલ લવા જાય। કેટલા પેસેન્જર છે અંદર ગાડીમાં? અંદાજે અહીંયાથી 25 પેસેન્જર ભરવાની એવી વાત કરી હતી પેલા ભાઈએ, જેતપુર થી 25 પેસેન્જર ભરવાની વાત કરી હતી। પેલા અમને હું પહેલા કીધું કે મને દેશગઢ આવે એટલે પહેલા ઉતારી દીધો, મેં કીધું હતું એમને। તો મને કે તમે ટેન્શન લેજો, ગાડી જશે, એટલે કે જવાબ દે ગાડી આવે, આખી રોંગ સાઈડ ની ગાડી દબાવે છે। અત્યારે ગાડીમાં કેટલા પેસેન્જર છે? અંદાજે ગાડીમાં લગભગ પેસેન્જર 40-45 પેસેન્જર હતા। તમને વાત કરવા આ ભાઈને મેં કીધું કે ખીચામાં બિયર જો, આ બાજુ ખીચામાં બિયર નાખેલો હતો, મને ખબર છે। ના અમારે બીજી ગાડી મંગાવો, બીજો ડ્રાઈવર બોલાવો, હાલો। અમને વિશ્વાસ નહીં, હા તમારા ઉપર તમારે બિયર પીધેલા ઉપર વિશ્વાસ નહીં। તમારે બોલવાનું તમારે નહીં આવતું તો કઈ કરવાનું શું? તમારે બોલતા તમને ફાવતું નહીં પીન, શું કેવા માંગો છો? બીજી ગાડી મંગાવો, મારો કઈ વાંક નથી। તો વાંક નથી તો અમને ખબર છે, મારો ફોન ઉપર ફોન ચાલુ હતો, ઘરેથી ફોન કર્યા, બધે ફોન મારો કોન્ટેક્ટ બધે થઈ ગયા હતા। નક્કી કરી તો મને ગેરસી માટે ગોંડલ, છોટાઉદેપુર ગોંડલ, શું થયું છે પ્રોબ્લેમ તમારે? ડ્રાઈવર પી ગયા છે? અચ્છા ખ્યાલ નતો, બરોબર। તો પેસેન્જરે હોબાળો કર્યો છે ભાવી જેતપુરમાં? ગોંડલ ડેપોની ગાડી છે, શું નામ તમારું? રાહુલ। આ કંડક્ટરના ખીચામાંથી એક બિલ નાખી દીધો અંદર। આ કંડક્ટરના ખીચામાંથી એક બિયરનો ડબ્બો નીકળ્યો છે અને આવા બનાવ બનતા આવે છે, બરોબર? તો આટલી બધી પબ્લિકની જવાબદારી એના હાથમાં હતી ને, તો આ બિયરનો ડબ્બો નીકળ્યો છે। ડબ્બો બતાવી દો તમે એમને। મારા માવતર ભારે
તો મિત્રો તમે પૂરો વિડીયો જોયો હશે તો ખૂબ તમારો આભાર, અને તમારી તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો પણ ખૂબ તમારું આભાર હું માનું છું. તો મિત્રો જે તમે આખો વિડીયો જોયો હશે તો તમને ખબર પડી જ ગઈ હશે. તો મિત્રો જે આ દારૂ પીને જો ગાડી ચલાવવું એ સારું નથી. આપણે તો કહીએ છીએ કે તમામ લોકો આવી નશા વસ્તુ કરીને તમે ગાડી ઉપર નહીં બેસો, કેમ કે આ આખા એસટી બસનો ડ્રાઈવર છે, બરાબર. અને એસટી બસની અંદર જે અંદરથી ઉતરેલી પબ્લિક હતી તે કેટલી બધી ભીડ છે તમે જોઈ જ રહ્યા હશે. અંદાજે 100 થી ઉપર માણસ જે હશે, અને એવી નશાની હાલતમાં અદવી છે કંઈક દુર્ઘટના બની જાય ત્યારે એમની જિમ્મેદારી કોણ લેશે? અને ડ્રાઈવર તો એવી રીતે કહી રહ્યા છે કે મારું કોઈ વાંક નથી. ભાઈ તારું કોઈ વાંક નથી એ બધા જાણે છે, પણ તમે દારૂ પીધું અને તમે પછી તમે ગાડી ચલાવો છો એ તમારું વાંક છે. અને દારૂ પીને નશા કરીને તમે ગાડી ચલાવો એ કોઈને યોગ્ય લાગતું નથી, અને એ યોગ્ય ખરેખર નથી. તો તમે ગમે તે ડ્રાઈવર હોય, તમે ચાહે તમે સ્કૂટર ચલાવો, ચાહે તમે મોટી ગાડી ચલાવો, ચાહે તમે ગમે તેવી ગાડી ચલાવો, પણ તમે નશા કરીને તમે ગાડીનો ડ્રાઈવર તમે નહીં બેસો. ચાહે તમે 1 જણા બેહો, ચાહે તમે 2 જણા બેહો, ચાહે તમે મોટી ગાડી તમે ચલાવો. આ નશાની વસ્તુ બિલકુલ તમે કરશો નહીં. અને આ વિડીયોને લઈને તમે જોયું હોય તો તમને પૂરી સમજણ પડી ગઈ હશે. અને જે પણ ભાઈ નશા કરતા હોય તે નશા તમે નહીં કરતા ભાઈ, નહીતર આવામાં આપણી જિંદગી પણ જઈ શકે છે. ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે. અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને દોસ્તોને તમારા જે બાકી રહી ગયા હોય આવા વિડીયો જોવાના તેમને શેર કરી દેજો. ત્યાંથી બધાને ખબર પડી શકે કે આ નશાની વસ્તુ કરવી નથી અને આવી રીતે આપણે કરવું નથી. આ નશા વસ્તાથી આપણે સાવધાન રહેવા આપણે જરૂરી છે. તો એવા બધા આપણે ઘણા બધા નશામાં તો એવી ઘણી બધી ઘટના આપણે જોઈ ચૂકેલ છે અને ખરેખર થતી જાય છે, અને નશામાં તો એવું થાય છે. ત્યારબાદ બસ આજનો વિડીયોમાં અહીંયા સમાપ્ત થશે. અને ત્યારબાદ તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો ખૂબ તમારું આભાર. અને હજુ સુધી તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદરની હોય કે ચાહે કોઈ બીજા રાજ્યમાં હોય, આવી નાનો મોટો બનાવ લોકોને જણાવવાનો હોય ત્યારે તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમારે વિડીયો દર્શાવવાનો હોય તો તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર મેં કઈ વારના વિડીયોમાં મેં નીચે વિડીયોમાં પણ આપી ચૂકેલ છું. અને ત્યાંથી તમને નહીં મળે તો આ તુલસી બિલ જે આ યુટ્યુબનો જે બ્લોગ દેખાઈ રહ્યો છે એની પર ક્લિક કરશો તો એની પર મારો કોન્ટેક્ટ નંબર તમને દેખાશે. અને ચાહે તમે એ નંબર પર તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરો, ચાહે તમે ફોન કરો, અને જે તમે વિડીયો બનાવવાનો હોય તે તુરંત તમારો વિડીયો બની જશે અને લોકોને જણાવવામાં આવશે. અને જે તમે માહિતી સારી આપજો અને તે માહિતી સાથે જ હું વિડીયો બનાવીશ. અને 1-2 શબ્દો મારાથી ભૂલી જવાય તો મને માફ કરજો, અને તે વિડીયોની અંદર મારો કોઈ લેવા દેવો રહેશે નહીં. તો બસ આજનો વિડીયોમાં અહીંયા સમાપ્ત થશે. ત્યારબાદ આપણે તુરંત કોઈક એવા નવા વિડીયો સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.